બેસો બેસો. ચરણ તમારી સાથે આવ્યા હતા ગયા ક્યારે ગયા? પછી કેમ રહ્યું? બહુ સરસ, ખૂબ આનંદ આવ્યો એમને. એમણે કીધું સવારે 4:30 ભાવ વ્યક્ત કરતા હતા. ક્યારે? સવારે નીકળ્યા ને હા. ત્યારે અમને ભાવ વ્યક્ત કરતા હતા કેવો? કે આ બધું અમે વાંચીએ છીએ કે જબરજસ્ત કે શાંતિની અનુભૂતિ થઈ અમને. એમના ઉદ્ગારો શું હતા? એમણે એમ કહ્યું કે અહીં મને શાંતિની અનુભૂતિ થઈ ગઈ, કે ગજબ છે કે એમ. હા ગજબ છે કે ગજબ છે કે એમ કે હા. કાલે મૂળ પેલા બેઠા ને આપણા ત્યાં, અને ત્યાં સાંભળ્યું ને એમને, પછી થોડું અમારે તત્વબોધ થોડો થયો એટલે. સાંજે? હા સાંજે. હા, કેવો થયો? એટલે અમે એમ કીધું, મેં કીધું તમને બીજે બધે છે ને તમે ગૂંચવાઈ જાઓ એમ, તમને ક્લિયર ના થાય. બીજે બધે ગૂંચવાઈ જાઓ હા તમે ક્લિયર ના થાઓ. હા અહીં તમે ક્લિયર થઈ જાઓ એમ હા કે પરમાત્મા જ છે એમ. હા એટલે પછી રુચિવાળા હતા એટલે પછી એમણે શું કહ્યું? એટલે એમને એ કહ્યું કે અહીં શાંતિની અનુભૂતિ થઈને વાત સાચી છે કે પરમાત્મા જ છે કે. ગ્રંથિવાળાને પોતાની ગ્રંથિ નડે છે, બાકી ગ્રંથિ કાંઈ નથી. અને જો હે સો હે, બધું કેવળ અનંત સુધી ચિદાકાશ છે અને બીજું કાંઈ નથી. અને સહજ પરમ શાંતિ છે. પોતાની ગ્રંથિ કે ભ્રાંતિ કે કલ્પના કે મોહ કે અવિદ્યા જ્ઞાન એ કાંઈ કે માયા એ કાંઈ ચિદાકાશનું નથી. અને પોતાનું છે કાંઈ નથી, પોતે કાંઈ નથી. પણ એક જ સેશનમાં એક બેઠકમાં જ ક્લિયર થઈ જાય માણસ. હા સાચો હોય તો સાચા હૃદયથી હોય, હા. બાકી અંદર બધું ભર્યું હોય તો પછી ગરબડ ગોટાળા ગૂંચવાડા. कितना है? 22. जो जरूर नहीं है, शीतल चाहिए. इसको ले जाओ, मूकी दो, उसका रख दो. वो तो शाम को उष्णता होती है ना. अभी तो 22 है, भगवान का एसी चालू है. સરળ હૃદયનો માણસ હોય ને તો સીધું છે, બસ પણ બધી અંદર આંટીગુટી ભરી હોય ને એનું તો પછી વસેટ એનું કાંઈ કહેતા નથી. જેને સાચું સાચું લાગે ને ખોટું ખોટું લાગે ને એને માટે આ, પણ જેને સાચું ખોટું લાગતું હોય ને ખોટું સાચું લાગતું હોય એને માટે આ નથી. ક્લિયર છે? એ સમજે જ નહીં. ખોટામાં જ સમજ્યો હોય એ સાચામાં ક્યાંથી સમજે? અને સાચામાં સમજે તો પૂર્ણ જ છે, આનંદ. ओम ओम
મહાચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, स्वयं पूर्ण, स्वस्वरूप। यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग बीजो पेज नंबर 116 पेज नंबर 116 सर्ग बीजो। आ बीजा सर्ग में जेनो देह भौतिक होय ते प्राणी मृत्युनो भक्ष्य थाय छे, पण जे प्राणी आकाशज ब्राह्मणनी पेठे तत्ववेत्ता अने चैतन्यमय होय ते मृत्युनो भक्ष्य थतो नथी ए कहेवामां आवशे। भौतिक देहનું મૃત્યુ થાય છે, પરંતુ તત્વવેત્તા અને ચૈતન્યમયનું થતું નથી। વશિષ્ઠ બોલ્યા, હે રાઘવ, હવે તમને શ્રવણના અલંકારરૂપ એવું આ આકાશજ નામના બ્રાહ્મણનું આખ્યાન કહું છું, તે તમે સાંભળો, એથી આ ઉત્પત્તિ પ્રકરણ સારી રીતે સમજાશે। આકાશજ નામનો એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ હતો। તે ધ્યાનમાં જ નિષ્ઠા રાખતો હતો અને પ્રજાઓનું હિત કરવામાં તત્પર રહેતો હતો। એ ઘણું લાંબુ જીવ્યો ત્યારે મૃત્યુએ વિચાર કર્યો કે હું અક્ષય છું અને અનુક્રમે સઘળા પ્રાણીઓને ખાઈ જાઉં છું, તો આ આકાશજ બ્રાહ્મણને હું શા માટે ન ખાઈ જાઉં? પણ જેમ પથરામાં ખડગની ધાર બુઠ્ઠી થઈ જાય છે, તેમ આ બ્રાહ્મણ ઉપર મારી શક્તિ બુઠ્ઠી થઈ જાય છે। આવો વિચાર કરીને મૃત્યુ તે બ્રાહ્મણને મારવા માટે મેરુ પર્વત ઉપર તેના નગરમાં ગયો, કારણ કે જેઓ ઉદ્યમમાં આનંદવાળા છે તેઓ પોતાના કોઈપણ કાર્યોને છોડતા નથી। પછી મૃત્યુ એ બ્રાહ્મણના નગરમાં પેસવા ગયો। ત્યાં તુરત જ પ્રલયકાળના અગ્નિ જેવો અગ્નિ કે જેને તે બ્રાહ્મણે કિલ્લા રૂપે રાખ્યો હતો તે એ મૃત્યુને બાળવા લાગ્યો। આમ છતાં મૃત્યુ તો એ અગ્નિની મોટી મોટી જાળોની હારોને ચીરીને અંદર ગયો અને તે બ્રાહ્મણને જોઈને તેને પ્રયત્નપૂર્વક હાથથી પકડવા લાગ્યો। પણ બળવાન પુરુષ જેમ સંકલ્પથી ઊભા કરેલા પુરુષને સેંકડો હાથે પણ પકડી શકે નહીં। પણ બળવાન પુરુષ જેમ સંકલ્પથી ઊભા કરેલા પુરુષને સેંકડો હાથે પણ પકડી શકે નહીં। પુરુષથી સેંકડો હાથીથી પકડી શકાય નહીં। બળવાન પુરુષ સંકલ્પના પુરુષથી સેંકડો હાથીથી પણ પકડી શકાય નહીં। બરાબર? બળવાન પુરુષ
અને સંકલ્પ પુરુષ એટલે કલ્પનાનો પુરુષ, એનાથી કલ્પનાના પુરુષથી સેંકડો હાથીથી પણ બળવાન પુરુષ પકડી શકાય નહીં. ન સમજાણું? બરાબર નથી? શું મુગા પ્રભુ? બરોબર છે. આમાં ઊંધું લખ્યું છે. બળવાન પુરુષ સંકલ્પ પુરુષને સેંકડો હાથેથી પણ પકડી શકે નહીં. બળવાન પુરુષ સંકલ્પ પુરુષથી સેંકડો હાથોથી પણ પકડી શકાય નહીં. એટલે મૃત્યુથી યમથી પણ આકાશ જ બ્રાહ્મણ પકડી શકાય નહીં. બ્રહ્મા એ પકડી શકાય નહીં. અહીંયા બ્રહ્માને સંકલ્પ પુરુષ કીધા છે એ ખરું, પણ યમ એને પકડી શકતો નથી, ખાઈ શકતો નથી, એટલે એ બળવાન કહેવાય. એટલે અહીંયા પ્રકરણ અનુસાર અર્થ લેવો પડે. બરાબર? અહીંયા બળવાન બેમાં કોણ છે? જે યમ છે એ સંકલ્પ પુરુષ છે, બ્રહ્મા છે ને ખાઈ શકતો નથી. એટલે અહીંયા બ્રહ્માનો સંકલ્પ પુરુષ અર્થ ન થાય, બળવાન પુરુષ થાય. ખ્યાલ આવે? આ યોગ વસિત વાંચવાથી સમજી જવાય. કેમ? પ્રકાશથી પ્રભુ સમજ. બુદ્ધિ હોય ને બધામાં, અને બધો અભ્યાસ હોય ને, બધામાં બુદ્ધિ બહુ હોય, અભ્યાસ બહુ હોય, બહુ ફર્યા હોય, બહુ સાધુ મહાત્માઓ સેવ્યા હોય, બહુ સાંભળ્યું હોય ને એને બહુ લાભ થયો હોય એવું લાગતું હોય. ભ્રાંતિના જ અર્થ કરે. એ ભ્રાંતિ ન લાગે પાછું. આ તો ત્યાગી છે, વિરક્ત છે, તપસ્વી છે, હમણાં બધું છોડ્યું છે, પણ એમને ખબર પડે કે માચીદા કા સબ કુછ है, मैं कुछ नहीं है. શું છે? તો બંધ નહીં કર્યો હોય દરવાજો, ખુલ્લું હોય તો એને બહાર કાઢજો, જજો બહાર કાઢજો, પછી અંદર નો રહે. ચલો, એને ભ્રાંતિ ન લાગે પાછું. જે ભ્રાંતિવાળો માણસ હોય ને એને ભ્રાંતિ ન લાગે, એ સત્ય લાગે. આ ન સાંભળ્યું હોય, બધો પ્રકાશથી ન જાણ્યું હોય, શબ્દ બુદ્ધિથી જ ખાલી વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો પણ ના થાય. શું હતું? એટલે કરેક્શન એમને કરવાનું થોડું વધુ હતું. હમણાં જે સુધર્યું ને એમાં થોડુંક બાકી હતું, એ પૂરું. એટલે આ જ્યાં સુધી પ્રકાશથી ન સાંભળ્યું હોય કે આ બધો પ્રકાશ જ છે આખો, તો એ પોતાની જે ભ્રાંતિવાળી બુદ્ધિ હોય, અને એનાથી એને એમ લાગે કે આ મહાત્મા છે, આ મહાન છે, આ મહાન છે, આ મહાન છે, પણ એ કોઈ કાંઈ નથી. અને એ અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ મહાચિદાકાશ, જ્યોતિ અનંત અખંડ અભેદ મહાચિદાકાશ, જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય મહાચિદાકાશ, જ્યોતિ મહાસત્તા મહાચૈતન્ય મહાચિદાકાશ, જ્યોતિ મહાઆનંદ મહાશાંતિ મહાચિદાકાશ, કૈવલ્ય અણિશુદ્ધ આરપાર, કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. આ ખબર જ ન હોય. અને આ સત્રાક્ષરો પાછા યોગ વાસિતમાં ન મળે. આ પ્રકાશના સત્રાક્ષરો છે, સમજે? અને યોગ વાસિત છે તો એને પ્રકાશમાં જવું હોય તો એની પાસે અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોવું જોઈએ. અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જ્ઞાન અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। એટલે બધે શબ્દ જ્ઞાન જ હોય, પ્રકાશ ન હોય। આ પ્રકાશ છે, આ કોઈ માણસ છે ને બોલે છે ને કોઈ માણસ સાંભળે છે એવું નથી, કોઈ વાંચે છે એવું નથી, પણ આ આખો અનંત ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એ પ્રકાશી રહ્યા છે। કોઈ હું નથી, કોઈ જગત નથી, કોઈ હું તો મારું તારું નથી, રાગ દ્વેષ નથી, લેવા દેવાય નથી। પણ એ તો રમણ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે। પણ બધામાં હું હોય જ, એ છે ગમે એટલો મોટો થઈ ગયો હોય ને તોય
એ મોટો લાગે છે એ જ અહંકારનો ભ્રમ છે. અને માચિદાકાશ મોટું લાગે છે એ અહંકારના ભ્રમ રહિત છે. ત્યાં જ માચિદાકાશ મોટું લાગે. આપણે વારંવાર કહીએ છીએ કે જ્ઞાનનો મોટામાં મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટામાં મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. જ્ઞાનનો મોટામાં મોટો વિચાર ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથિંગ. અને અજ્ઞાનનો મોટામાં મોટો વિચાર ગોડ ઇઝ નથિંગ, આઈ એમ એવરીથિંગ. આવું જ ચાલે છે બધું જગતમાં. તો પણ આ તો લઘુતા ગ્રંથિ હોય એટલે ગ્રંથિ બાંધી લે કે આ મોટું છે, આ મહાન છે, આ શ્રેષ્ઠ છે, આનાથી વધુ કાંઈ નથી. તો એમ તો બધાય એમ કે જે જેને માનતો હોય એમ કે અમારું સર્વશ્રેષ્ઠ છે. આવું ક્યાંય નથી. આવું થયું નથી ને થશે નહીં. ન ભૂતો ન ભવિષ્યથી બધા એમ કે. પણ વસિષ્ઠ જ કહે છે કે માચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં. હું વસિષ્ઠ નથી, તમે રામ નથી, મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્મા નથી, આ જગતે નથી. અને અનંત સ્વચ્છ માચિદાકાશ છે. એનું પરમ કેવળપણું છે અને પરમ પદ છે અને પૂર્ણ વિશ્રાંતિ છે. પછી એમાં અજ્ઞાન જ્ઞાન બંધ મોક્ષના બધા ભેદાભેદ દ્વૈતા દ્વૈતા આ પદ્ધતિ પ્રક્રિયા રીત ભાંટા મત પણ સંપ્રદાય કોઈ ભ્રાંતિ નથી. મૂળમાં હું ભ્રાંતિ જ નથી, કોઈ નહીં. હું ભ્રાંતિ આવે પછી બીજી દ્રશ્ય ભ્રાંતિ આવે. પહેલો સર્ગમાં જ હતો કે દ્રશ્ય ભ્રાંતિ નથી એટલે એવો ક્લિયર થઈ જાય માણસ તો દ્રશ્યમાં હું આવે. આપણે કાલે સાંજે અહીંયા વાત થઈ હતી, આપણે અંદર આવ્યા એટલે કે મને અનુભવ નથી. તો મને અનુભવ નથી એવો અનુભવ છે કે નહીં? તો એ અનુભવમાં મને અનુભવ નથી એ ભ્રાંતિ નથી, એ કેવળ અનુભવ છે ને એ કેવળ માચિદાકાશ છે. હવે એમાં જે નથી અનુભવમાં મને અનુભવ નથી તો એ મને એટલે હું એ પણ એમાં આવી ગયું, નથીમાં આવી ગયો. મને પણ નથીમાં આવી ગયો, હું પણ નથીમાં આવી ગયો. સમજાય? હુંને અનુભવ નથી તો હુંને અનુભવ નથી એવો જે કેવળ અનુભવ છે એ કેવળ માચિદાકાશ છે ને. હુંને અનુભવ નથી તો હું એ નથીમાં આવી ગયો, અનુભવે નથી. પાછો હુંને ત્યાં લઈ જાય કે મને અનુભવ છે તો એ ખોટું. એ ખોટા હુંને કેવળ અનુભવમાં લઈ ગયો. મને અનુભવ નથી તેવો અનુભવ છે ને. તો એ મને અનુભવ નથી તો એ નથીમાં બે આવી ગયા ક્રિયાપદમાં. મને એટલે હુંને અનુભવ નથી, હુંય નથીમાં આવી જાય અને જે અનુભવ નથી એ પણ નથીમાં આવી જાય. એકલો અનુભવ નથી નહીં, પાછો હું ચાલુ રાખે ને પછી કે મને અનુભવ છે તો એ અહંકાર છે. એ વળી વધારે અહંકાર છે. મને અનુભવ નથી કરતા મને અનુભવ છે મોટો અહંકાર. અને એ રીતે પછી ગુરુગીરી ચાલે અને બહારના ક્રિયા કર્મકાંડ હોય એ બધી ભ્રાંતિ જ છે. કારણ કે માચિદાકાશ અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ અને તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી અને ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત અને પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. તો એની અંદર સ્પંદ ભ્રમ પણ નથી. સ્પંદ અસ્પંદ, ચલન અચલન, સંવેદન અસંવેદન, સ્ફુરણ અસ્ફુરણ એ દ્વૈત ભ્રમ પણ. દ્વૈત ભ્રાંતિ કોઈ દ્વૈત ભ્રાંતિ નથી. આ આકાશ કેમ અનંત ને સ્વચ્છ છે તેવું ચિદાકાશ અનંત અને સ્વચ્છ છે અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એમાં સ્પંદ ચલન ભ્રમ હોય પછી હું ને જગત ભ્રમ આવે, દ્રષ્ટા દ્રશ્ય આવે, સાક્ષી સાક્ષ્ય આવે, પછી બડા છોટા ભલા બુરા, પછી ઊંચ નીચ, પછી ગરીબ તવંગર, રાય રંગ, સ્ત્રી પુરુષ, પછી વિદ્વાન મૂર્ખ, સંસારી ત્યાગી, એ બધું ભ્રાંતિમાં આવે. અને અનંત સ્વચ્છ ચિદાકાશ છે તો એ અનંત સ્વચ્છ ચિદાકાશ જ છે અને અજરામર અખંડ અવિનાશી. પણ આ ક્યાંય છે જ નહીં. બધું એવું જ છે કે આ આગળથી આગે છે ચલી આતી હૈ, ચીલા ચાલુ, ગતાનું ગતિ, ગાડરિયો પ્રવાહ, ઘેટા બકરાનું ટોળો, એક ઘેટું ખાડામાં ઉતરે એટલે આખું ટોળું ખાડામાં ઉતરે, એવું ચાલે જ બધે. પાછું એક નહીં પાછા અનેક, લાખો ગુરુ હોય, દરેકના લાખો શિષ્યો હોય, પછી કયું સાચું? અને અનંત સ્વચ્છ ચિદાકાશમાં કોઈ ભ્રાંતિ નથી. જેમ આકાશમાં બધું જગત દેખાય છે પણ આકાશમાં કોઈ જગત નથી. અને વસ્તુ છે પ્યોર દ્રષ્ટાંત આપે સરસ કે આકાશમાં જેમ નીલ રંગ દેખાય છે પણ આકાશનો કોઈ રંગ નથી, એમ બ્રહ્મમાં જગત દેખાય છે પણ બ્રહ્મમાં કોઈ જગત નથી ચિદાકાશમાં. પણ હવે કોઈ વાતમાં સમજે નહીં તો પેલું પકડી રાખ્યું એ ઠંઠો, બસ હું માનું છું એ જ સાચું. અરે પણ તું નથી એ તો જાણ પહેલાં, માનવાનું પછી આવે અને સાચું ખોટું પછી આવે.
સાચો એક જ છે, અનંત સ્વચ્છ ચિદાકાશ. તો કે તો પછી એ વસીટ કેવી રીતે વસીટ નથી રહ્યા, અનંત સ્વચ્છ ચિદાકાશ રહ્યા છે? તો અનંત સ્વચ્છ ચિદાકાશ છે તો એ અજન્મા અવિકારી અવિનાશી છે, આદિ મધ્યાંત રહિત છે, અને એમાં સૃષ્ટિનો ભ્રમ ઉત્પન્ન થવા માટે કોઈ કારણ નથી, માટે સૃષ્ટિનો ભ્રમ ઉત્પન્ન થયો જ નથી, માટે હું આ વસીટ ઉત્પન્ન થયો જ નથી. જન્મનો ભ્રમ છે જ નહીં. જન્મના ભ્રમ સાથે પછી લાગે બાળક, કિશોર, તરુણ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ, દેહાંત, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શન, પણ એ છે જ નહીં. જન્મ અનંત સ્વચ્છ ચિદાકાશમાં સૃષ્ટિ ઉત્પન્ન થવા માટે કોઈ કારણ જોઈએ, નિમિત્ત, ઉપાદાન, સહકારી કશું છે જ નહીં. એટલે અનંત સ્વચ્છ ચિદાકાશ જ છે. એમ આખું જેમ આકાશ છે આખું અનંત સ્વચ્છ અને એક જ છે, એમ ચિદાકાશ આખું અનંત સ્વચ્છ એક જ છે, અજરામર અખંડ વિનાશી. પણ હવે આ ગમે એટલું વાંચે, સાંભળે, બોલે, યાદ રાખે, પણ રહેતો નથી. હુંથી રહેશ, હુંથી ન રહે તો પતી ગયો. એનો પ્રોબ્લેમ ઊંના છે, ચિદાકાશમાં નથી. આ સૂર્ય છે એનાથી આ હું પ્રકાશે છે, તો હુંના પ્રોબ્લેમ છે, સૂર્યના નથી. સમજે? અને હું નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. અને સૂર્ય છે એ સૂર્ય જ છે. હું પ્રોબ્લેમ વગરનો હોય તો પણ સૂર્યમાં કાંઈ પ્લસ નથી થતું, અને હું પ્રોબ્લેમવાળો હોય તો એમાં માઇનસ નથી થતો. સૂર્ય પૂર્ણ જ છે, અખંડ છે. એમ બ્રહ્મ ચિદાકાશ અખંડ છે, અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ, અખંડ ચિદાકાશ, અખંડ સચ્ચિદાનંદ. પણ કોઈ વાતમાં સમજે જ નહીં એનું. હું જે સમજ્યો છું અર્થ તારી તો હું નથી એ કેમ સમજતો નથી, અને ચિદાકાશ જ છે એમ કેમ સમજતો નથી. ટૂંકું આવું આવી પવિત્ર જગ્યામાં બ્રાહ્મણમાં આ થોડુંક જ જો સરળતાથી સહજતાથી સાંભળે પછી. હવે આ પેલા આવ્યા હતા નિકોરામાં, આપણે આંબા નીચે હતા નર્મદા, તો 2 જણ આવ્યા હતા. ઉમિયાના ટ્રસ્ટી અનુભ્રમણ મામા હતા ને, કેશવ વિઠ્ઠલ અરબોપતિ અબજોપતિ, અને બીજા આવ્યા હતા ઓઝા પ્રભુ અબજોપતિ, 2 જણ. એટલે કેશવ પ્રભુ હાથ પકડીને કે મારે હાથે માથે. અમે કીધું હાથે નથી, માથું નથી. 1 કલાક જયંતિ પ્રભુ યોગા સીટ વાંચ્યો તો બેસી ગયા નીચે. ઓઝા પ્રભુ એટલા જ સિમ્પલ અક્ષરે બોલ્યા નથી. 1.5 કલાક રહ્યા છે, એના માણસો હતા 2 અબજોપતિ. જરાય અહંકાર અભિમાન નહીં, કારણ કે એને બધું જોયું હોય જગત. બધા લઈ ગયા હોય ને, પૈસા માટે બધા લઈ ગયા હોય, એટલે બધું જોયું હોય, જાણ્યું હોય, સાંભળ્યું, પણ એની કોઈ ટીકા નહીં કરવાની. સાચું ખોટું કે સારું નરસું એવું કહેવાનું નહીં, પૈસા આપી દેવાના, સેવા કરવાની. તો અમે અહીં બેઠા છીએ આંબા નીચે, ને અહીંયા સામે ઊભા છે છેલ્લે. એટલે અમે પૂછ્યું અહીં કેવું લાગે છે? એટલે 2 શબ્દ જ બોલ્યા હતા 1.5 કલાકમાં: સરળતા, સહજતા. સત્યની પરખ અને આદર કદર હોવી જાય. પછી હું લઈને બેઠો હોય એટલે પતી ગયો. સમજે? પેલો નથી કહેતા માણસ ચારણી લઈને બ્રહ્માજી પાસે બુદ્ધિ લેવા ગયો, ચારણી લઈને. ચારણી તો કાણાવાળી હોય ને, લ્યો લઈ આવ્યો. આવું છે બધું. એમ કેમ ખબર પડતી હતી? હું જન્મ્યો નહોતો અને અનંત સ્વચ્છ ચિદાકાશ છે, અને હું મરી ગયો તો નથી, અને અનંત સ્વચ્છ ચિદાકાશ છે. અને અત્યારે કદાચ હું બ્રહ્મ માત્ર દેખાઉં છું, અને જગત બ્રહ્મ માત્ર દેખાય છે, તો અનંત સ્વચ્છ ચિદાકાશ અહંકારના ભ્રમ અને જગતના ભ્રમથી રહિત છે, અને અહંકારની માન્યતાઓના ભ્રમથી રહિત છે. પણ હવે એ બસ કેવું જળને શું કહે? અજળને. એટલે જ્યાં હુંનો બ્રહ્મ નથી, જગતનો બ્રહ્મ નથી, ત્યાં આનંદ સ્વચ્છ ચિદાકાશ છે, એ સહજ પરમ શાંતિ છે. સીધું જ છે. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ, એ અનંત સ્વચ્છ ચિદાકાશ. એનો એ અનંત સ્વચ્છ ચિદાકાશનો પર્યાય છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. નું સમજાયું છે? જ્ઞાનેશ્વરે એવું કીધું કે બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ કયો? તો બુદ્ધિ પોતાના મૂળ તત્વને જાણી એમાં પોતાને ખોઈ દે, એ બુદ્ધિનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ છે. તો બુદ્ધિનું મૂળ તત્વ તો
જેમ તરંગનું મૂળ તત્વ અનંત મહાસાગર છે એમ બુદ્ધિનું મૂળ તત્વ અનંત સ્વચ્છ ચિદાકાશ છે. તો એ પોતાના મૂળ તત્વ છે એને ઓળખીને એમાં પોતાને ખોઈ દે. એને આ બધું રમણ ભમણ કરવાનું નથી, ભમીને બધા ચક્કર કરીને કે હું આ છું હું આ ભણ્યા ગયા છીએ ને અમે આ બધે ફર્યા છીએ ને અમે આ બધા જોયા છે ને જાણ્યા છે ને બધું મેળવ્યું છે ને અરે ટપ દઈને મરી ગયો, લાવ હવે તારું બધું. એને હોવાડ્યું હોય સ્મશાનમાં લાકડા ઉપર, પછી એને કહેવાનું બોલજો હવે બધું હાથે કર્યું કાર્યું જાણ્યું ઓળખ્યું માન્યું અનુભવ્યું ભેળું કર્યું જે કાંઈ હોશિયારી કરી ક્લેવરી સ્માર્ટનેસ ચાલાકી. બોલો ને ભાઈ હવે બોલે તો એટલું જ બોલે, હવે જટ લગાડો ને પાર આવે એમ બોલે. સબ બોલે તો કેટલું બોલે, હું આ છું ને આવું છું ને તેવું છું ન બોલે. હવે તમે છૂટો ને હું છૂટું જવા દો ને યાર, લગાડો બીજું હું બોલે તો ક્યાં ગયું તારું બધું? અરે ભાઈ આ તમે લગાડો છો એટલું જ છે, 0-0. સમજે નહીં કોઈ વાતમાં. મારું અહીંયા આમ છે ને મારું ત્યાં આમ છે ને તે બોલ ને હવે લે. જીવતા જાગતા બોલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આનંદ મગનમાં રહેતા પવિત્ર જગ્યામાં પવિત્ર તત્વબોધમાં રહેતા પછી કાંઈ કરવા પણ જ નથી. કરવું એનું નામ હું અને કરવા પણ નથી એનું નામ મહાચિદાકાશ છે ને સીધું. અને એનો જો મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं એવું હોય તો શું હોય તો કે સહજ પરમ શાંતિ પૂર્ણ વિરામ. અને શાંતિ है सब कुछ है, शांति नहीं कुछ नहीं है. શાંતિ હોય જ નહીં, ચંચળતા ભ્રાંતિ હોય બધી. સંકલ્પ વિકલ્પ દોડતા હોય ચાલતા હોય, શરીરથી ભમતો હોય મનથી ભમતો હોય પ્રાણ પ્રકૃતિથી ભમતો હોય ઇન્દ્રિયોથી ભમતો હોય દ્રશ્યમાં ભમતો હોય વિષયોમાં ભમતો હોય. આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે. અરે પણ હું છે કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી. અને જો હે સો હે અનંત સ્વચ્છ ચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. શાંતિ જોવે છે પણ અશાંતિની ભ્રાંતિ રાખીને શાંતિ જોવે છે. એ તો ક્યાંથી મળે? અને શાંતિ તો છે જ અને અશાંતિ ભ્રાંતિ એ તો છે જ નહીં. પરમ શાંતિમાં દુઃખ અશાંતિ ભ્રાંતિ સંભેદ નહીં. વસીટ કે દુઃખ 3 કાળમાં નથી. અમારો આખરી ઉપદેશ છે. જો હવે આવા શબ્દો ક્યાં છે? સઘળી શ્રુતિઓ અદ્વિતીય બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. લ્યો પછી કે વૈરાગ્ય વગરનું જ્ઞાન મૂર્ખતા છે ને એવું વૈરાગ્ય વગરનું. તો વૈરાગ્ય કોને કહેવાય? મહાચિદાકાશ સબ કુછ છે એ જ્ઞાન અને મેં કુછ નહીં એ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે મેં કુછ નહીં. અનંત સ્વચ્છ ચિદાકાશમાં હું ક્યાંથી આવ્યો? આકાશમાં જેમ કાળું ટપ્પું કલંકથી સમજે નહીં એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપ્પું કલંકથી સમજે. સાંભળે ખરો વાંચે ખરો બોલે ખરો પણ રહે નહીં હખણો. ગમે કરો બીજું જ કરતો હોય, ન કરવાનું કરતો હોય. પછી કે મને કાંઈ સમજાતું નથી, મને કાંઈ થયું નહીં, મને કાંઈ ન થાય, મને અનુભવાતું નથી. પણ મને એટલે હું તો જે હું નથી એને ક્યાંથી અનુભવાય? આકાશમાં કાળું ટપકું કલંક કેમ કે મને અનંત સ્વચ્છ ચિદાકાશ અનુભવાતું નથી. એટલે પણ પોતે કાળું ટપકું કલંક કાંઈ નથી એને ક્યાંથી અનુભવાય? અને અનંત સ્વચ્છ ચિદાકાશ તો પોતે સ્વસંવેદ્ય છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ તો પોતાથીનું. હિમાલયના ગંગાની પરમ પવિત્રતા પરમ નિર્મળતા પરમ શીતળતા એ હિમાલય ગંગાની છે, કાંઈ ઊની નથી. મને હિમાલય ગંગાની પરમ પવિત્રતા પરમ નિર્મળતા પરમ શીતળતા અનુભવે છે. અરે હું વગર એ છે હિમાલય ગંગા. હું નહોતો જન્મ્યો તો હિમાલય ગંગા હતા અને હું મરી ગયો તો હિમાલય ગંગા છે. તો અત્યારે હું નથી ને હિમાલય ગંગા છે, હું વગર છે. તો હું વગર અનંત સ્વચ્છ ચિદાકાશ છે ને હુંનો ભ્રમ રાખીને એમ લાગે છે, એ ભ્રમને લાગે કે મને અનુભવાતું નથી. પણ ભ્રમ કાઢ નાખે, બીજું કાંઈ કરવાનું નથી આને. આ કોઈ આખા 1730 પાનાની જરૂર નથી. હુંનો ભ્રમ કાઢ નાખે એટલે પતી ગયો. પછી ફરિયાદ હોય તો આપણને કહે. એટલે અહીં કોઈ ફરિયાદ નથી. કોઈ દિવસ કોઈ શાસ્ત્ર ગુરુને પૂછ્યું નથી કે આનું હું થાય ને આનું એ બધી પંચાયતની ક્યાં જરૂર છે? હુંનો ભ્રમ રાખીને ગમે એટલું કરશો તો એ કાંઈ થવાનું નથી, કાંઈ વળવાનું નથી. અને અનંત સ્વચ્છ ચિદાકાશમાં તો કાંઈ આવતું જતું જ નથી. હુંનો ભ્રમ રાખો કે ન રાખો, જગતનો ભ્રમ રાખો કે ન રાખો, એ કશું છે જ નહીં, કશું થતું જ નથી.
આ દિવસ હોય કે રાત હોય, સૂર્યમાં દિવસે નથી, રાતે નથી, પૃથ્વી નથી, નવગ્રહે નથી, ને ઉપગ્રહે નથી. સૂર્ય પોતામાં સૂર્ય જ છે. એમ અનંત સ્વચ્છ ચિદાકાશમાં એ આકાશની ભ્રાંતિ દેખાય કે એમાં ચિદાકાશની ભ્રાંતિ એમાં જે આખી આકાશગંગાની ભ્રાંતિ દેખાય કે અનંત નક્ષત્રગણ, અનંત તારાગણની ભ્રાંતિ દેખાય, અનંત સૂર્યોની ભ્રાંતિ દેખાય, અનંત બ્રહ્માંડોની ભ્રાંતિ દેખાય, અનંત નામરૂપની, અનંત સૃષ્ટિથી પ્રલયની, અનંત વિવિધતા વિચિત્રતાની, અનંત લીલા લહેર, હિલોલ કલોલ, ચિત્ર વિચિત્ર થલપાલ, કાંઈ પણ દેખાય તો અનંત સ્વચ્છ ચિદાકાશમાં કશું જ નથી, કાંઈ જ નથી. હવે આ શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજાય, અને પછી શુદ્ધ અને સૂક્ષ્મ બુદ્ધિ પણ નથી, અને અનંત સ્વચ્છ ચિદાકાશ એ સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે. નિરંજન નિરાકાર નિર્વિકાર અને એક જ અદ્વિતીય અનાદિ અનંત અજરામર અખંડ અવિનાશી અપરિચ્છન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. પણ હા, હું સમજી ગયો તો નથી સમજ્યો, હું નથી રહ્યો તો સમજવા પણ નથી, પછી હું નથી રહ્યો એ સમજતો નથી, નો રહ્યો હોય ન સમજે, અને રહ્યો હોય તોય સમજ્યો નથી. એટલે હુંથી તો કોઈ પણ માન જ્ઞાની થઈ જાય ને તો એ હું मैं ज्ञानी मैं योगी ऐसा अहंकार से होता है, मैं त्यागी मैं तपस्वी ऐसा अहंकार से होता है. અને કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, અનંત સ્વચ્છ ચિદાકાશ છે. હવે આવી જગ્યામાં સીધું એ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ પોતામાં પોતાનો અનુભવ એ ન અનુભવાય તો બીજે ક્યાં અનુભવાય? મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ આવી પવિત્ર જગ્યામાં બ્રાહ્મ મુહૂર્તમાં વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધમાં એ પોતામાં પોતે ન અનુભવાય, કારણ કે એમાં પોતામાં પોતે છે ને બીજું કાંઈ નથી, અને બીજું કાંઈ થતું નથી. તો એવી રીતે બધું બાધિત છે આખું દ્રશ્ય આકાશથી પૃથ્વી, અને એ પોતામાં પોતે અનુભવાય છે. અનુભવ એટલે આનો નહીં, નથી એનો નહીં. મને અનુભવાય છે ને મને નથી અનુભવાતો, પણ મને નથી. આ પીડા જે આ છે મને, હું ને એ હું જ છે પીડા, બીજી કોઈ પીડા જ નથી. અને સબ દર્દ કી એક દવા, 7 ખંડના 800 કરોડને કે 850 કરોડને સમજાય કે નહીં? एक दवा, सब दर्दों की एक दवा, शांति से जीने का, दूसरा कुछ नहीं करने का, है ना? अरे 7 खंड के અત્યારે તો 760 કરોડ હતા ત્યારે કીધેલું, અત્યારે 800 હવે યુદ્ધમાં ઘણા મરી ગયા છે એટલે ઓછા થયા છે પાછા. કેટલા મર્યા છે? લાખો? કેટલા કે કરોડો? શું કોદર પ્રભુ કેટલા? આંકડો તો 1500 નો એટલો આવે છે, પણ એ ખોટો છે બધો. ઈરાનમાં આટલા મર્યા, પણ બધો ખોટો આંકડો. કેટલાય મર્યા, લાખો મરી ગયા. એટલે એમને આપણે આમ અનુમાન કરીએ, ભલે અનુમાન ખોટું છે પણ એ તો કલ્પના જ છે આપણું. તો કેટલું લગભગ મરી ગયા છે? આ બધે યુદ્ધો ચાલે, યુક્રેન, રશિયા, યુએસ, બધા તો લગભગ કેટલા મરી ગયા છે? લાખો તો ખરા જ ને? નહીં, કેટલો નાશ થયો હોય, કેટલી હિંસા થઈ હોય, કેટલી પીડા, કેટલું દુઃખ, કેટલી અશાંતિ. એકવાર એક આંકડો આપ્યો હતો, સેકન્ડ વર્લ્ડ વોરમાં 1 દિવસ, બીજા વિશ્વયુદ્ધનો 1 દિવસ, એમાં જેટલો નાશ થયો એટલો બધાને વેચી આપો તો જગતમાં કોઈ ગરીબ ન રહે. આપણે પ્રભુ માનવની ગણના કરીએ છીએ, પણ બીજા બધા જે જીવો છે એનું ગણીએ તો ઘણામાં મોટી સંખ્યા થાય. હા, માણસ સિવાયની જે બીજી જીવો છે એ પણ મર્યા હોય ને. કોણ? માણસ સિવાય બધા જીવો. આ બધું હા, બધું એ બધા આવી ગયા. વનસ્પતિમાં ચેતન છે, કીડીથી કુંજર બધું ચૈતન્ય છે, બધું દુઃખ. એવો આંકડો આવ્યો હતો કે યુરી ગાગારીને પહેલો પગ ચંદ્રમા ઉપર મૂક્યો, રશિયન, તો એમાં જે ખર્ચો થયો અબજોનો એ જગતમાં બધાને વેચી દો તો કોઈ ગરીબ ન રહે. પછી આજે બધા અસ્ત્ર શસ્ત્ર બનાવે છે, એમાં જે અબજોનો ખર્ચો થાય છે. અમે એમ કે બધા અસ્ત્ર શસ્ત્રો તો અમે મહાસાગરના
અતલ ઊંડાણમાં પધરાવી દેવા. આ બધું ધન છે, બધી કોઈ પણ રૂપાંતરમાં હીરા માણેક મોતી રત્નો નીલમ પરવળા કાંઈ પણ ચાંદી સોના ચાંદી બધું એક સોય પણ ન રહેવી જોઈએ પૃથ્વી ઉપર કોઈને અડાડવાય. આ બધું પધરાવી દો ને, મરજીવો ગમે એટલું જાય ને તો એના હાથમાં સોય ન આવી જોઈએ ને ફૂટી કોડી ન આવી જોઈએ. અને પછી આનંદ મંગળથી ખેતી કરો અને જેટલું જીવાય એટલું જીવો. ધર્મની જરૂર નથી ને અધર્મની જરૂર નથી. ધર્મ હુકમ લાવ્યા? ઊંધું મારો છે એટલે, ઊંધું જ ન મારો ધર્મની ક્યાં જરૂર છે? સત્ય બોલો એમ ક્યારે કહેવું પડે? અસત્ય બોલતો એટલે અહિંસા પાળો એમ ક્યારે કહેવું પડે? મન વચન કર્મથી કંઈક કોઈ જીવને દુઃખ દેતો એટલે પણ તમારે હું કામ કોઈને દુઃખ દેવું છે અને હું કામ અસત્ય બોલું? તો પછી અહિંસા સત્યની ક્યાં જરૂર છે? એ તો સાપેક્ષ છે, નથી એવી ભ્રાંતિ સાપેક્ષ. કાંઈ નથી એવી ભ્રાંતિ. અસત્ય બોલવું એ કાંઈ નથી એવી ભ્રાંતિ છે. મન વચન કર્મથી કોઈ જીવને દુઃખ દેવું એ અસત્ય ભ્રાંતિ છે. પણ અસત્ય ભ્રાંતિ ન હોય તો અહિંસા પાળો અને સત્ય બોલો ને ક્યાં આવે? અધર્મ ન હોય ધર્મની ક્યાં અપેક્ષા છે? ધર્મ તો અધર્મ ભ્રાંતિની સાપેક્ષ છે, પણ અધર્મ ભ્રાંતિ છે જ નહીં, માટે ધર્મ ભ્રાંતિ પણ છે જ નહીં. શું કહે? સાપેક્ષતામાં મળી જાય પણ નિરપેક્ષ રહે ને. સાપેક્ષ છે જ નહીં, ભ્રમ છે જ નહીં, સીધું નથી. એટલે અહીં ક્યાં વિશ્વયુદ્ધ કરવાની જરૂર છે? કીડી મારવાની ક્યાં જરૂર છે? વર્ષો પહેલાં સ્ટીકર આપેલું છે. સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડી લેવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ કીડીઓ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ કીડીઓ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડી લેવી નહીં. લ્યો, ક્યાં મને અહિંસા અને સત્ય અને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને બ્રહ્મચર્ય અને અસ્થેય અને બધી ક્યાં જરૂર છે? મહાવ્રતો. આપણા અવ્રતોમાં શું કામ રહ્યો? અવ્રતોની ભ્રાંતિ શું કામ રાખો? તે મહાવ્રતો જોવે. મહાવ્રતો તો અવ્રતોની ભ્રાંતિ સાપેક્ષ છે, પણ અવ્રતોની ભ્રાંતિ છે જ નહીં તો પછી મહાવ્રતો ક્યાં છે? કોઈ સાચું બોલતો હોય તો એને એમ કહેવું પડે કે અસત્ય નહીં બોલવાનું, તો કેવું વામણું લાગે. કોઈ કીડીએ ન મારતો તો એને કહેવાય કે તમે અહિંસા પાળો. હા, સમજતા નથી. હું અહિંસા સત્ય અસ્થેય બ્રહ્મચર્ય અપરિગ્રહ પાળું છું, પણ તું હિંસા કે અસત્ય કે ચોરી કે સમજે છે અસંયમ કે પરિગ્રહ કે એ ભ્રાંતિ ન રાખ. તો પછી પેલા મહાવ્રતો ક્યાં છે? એ તો ભ્રાંતિ સાપેક્ષ છે, ભ્રાંતિ જ નથી, પછી મહાવ્રતો ક્યાં છે? સમજાય? સાદું જીવન, ઉચ્ચ વિચાર, સંતોષ અને શાંતિ, દાળ રોટી રામ રામ. જો ક્યાં અમે આવ્યું બધું આ કરવાનું ના નહીં કરવાનું અને થોથા પોથા મગજમાં ભરીને મગજનું દહીં કરવાનું ક્યાં છે? અમે તો કાંઈ વાંચતા નથી, કાંઈ આવડતું નથી, કાંઈ કર્યું નથી. શું કર્યું અમે? લ્યો, બધાએ જોઈ લીધું. બાળપણ બધા આવ્યા હતા ને તો ન જોઈ લીધું? મૂળજીભાના પેપે 400 જણા આવીને જોઈ ગયા કે હું છે આ બધું. આ છે નવા માની ઓસરીમાં બહાર, ઉપર આબ નીચે ધરતી અને પરમ ચિદાકાશ પ્રગટ્યા. પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો ક્યાંય બીજું આવ્યું કે ગયું? તમે મહેન્દ્રપુર નહોતા આવ્યા નહીં? રહી ગયા. સારું કર્યું. એમાં હું જોવા જેવું છે? દ્રશ્ય ભ્રાંતિ ન રાખો એટલે માં ચિદાકાશ તો છે જ, અનંત સ્વચ્છ ચિદાકાશ છે. હું આ છું અને આઈ એમ સમથિંગ તો નથિંગ. ચલો, એને ખબર જ છે કે મારી જગ્યા રાખે જ છે, રિઝર્વેશન. ચાલો, ક્લિયર નથી? કોઈ એમ કે લે આપણે અહીંયા આપણી પ્રસાદની સેવા તો કરવી પડે ને, તો નથી કરવી. રે એમને ક્યાં ના છે? મા અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે,
આપણે તો એમ કે 4 જણનું વધારે બનાવવાનું, ગમે ત્યારે ગમે તે ભાવિક આવી જાય. પ્રસાદ તો હંમેશા વધારે ફૂલ જ હોય, એટલે આપણે એમ કે ફૂલ પ્રસાદ લ્યો ને ફૂલ આનંદ મંગળ માર્યો, હાથે કરીને દુઃખીઓ કામ થાવ છે. પણ મારે આ લેવું જ ને આ નથી લેવું ને શું છે આ બધું? આમાં કાંઈ ભાગ ત્યાગ લક્ષણા ન કરવાની હોય. એક નેચરલ નોર્મલ સવારે ચા પાણી નાસ્તો લેતા હોય લ્યો, બપોર ભોજન લેતા હોય લ્યો, રોટી દાળ ભાત શાક છાશ જે હોય, સાંજની ચા લ્યો કે સાંજનું ભોજન લ્યો, ભાખરી શાક ખીચડી દૂધ બધાને ઘેર હોય. અમને પૂછે કે શું બનાવીએ, કેવું બનાવીએ, એટલે અમે કે દાળ શાકમાં સોનું ચાંદી નાખજો, સોના ચાંદીનો વઘાર કરજો. તારા નાકામાં પૂછવાનું હોય. અમે આ દેશમાં આવ્યા 50 વર્ષ પહેલાં, એટલે અમને કહેતા માળીઓ કે શું લાવીએ, એટલે અમે કહેતા બાજરીનો રોટલો ને કઢી. બોલો સાચું ખોટું? 48 વર્ષથી જુઓ જ ને, બાજરીનો રોટલો ને કઢી આપણું પેટર્ન. ક્યારેક અથવા ખીચડી કઢી, બોલો. અથવા રોટલી ને મગ, બોરિયામાં રહ્યા તો એવી રીતે જ રહેતા. આપણે મગ બાફી નાખવાના, ચોખા ભાત બાફી નાખવાના, મીઠું નહીં, મસ્ત લાગે. એ વખતે ફૂડ પોઈઝન નહોતું, આ ખાતર દવા. શાંતિથી જીવવું હોય એમણે ધર્મની ગડભાંગમાં પડવાની જરૂર જ નથી. એ બધું સાપેક્ષ ભ્રાંતિ છે. જો મોક્ષ જોતો હોય ને નિર્વાણ જોતું હોય તો જન્મવું જ નહોતું, હું કામ જન્મ્યો? તો મોક્ષ જ છે, નિર્વાણ જ છે. જન્મીને પછી મોક્ષ ને નિર્વાણની ગડભાંગ કરવી, અને એમ થાય કે હવે મને જન્મનો ભ્રમ થયો છે, તો ભ્રમ કાંઈ નથી, અને આનંદ સ્વચ્છ ચિદાકાશ છે, જન્મ્યો જ નથી. કારણ કે એમાં જન્મનો ભ્રમ થવા માટે અનંત સ્વચ્છ ચિદાકાશમાં કોઈ નિમિત્ત ઉપાદાન સહકારી કારણ નથી. પણ હવે હું છું, અને ત્યાગને તપસ્યા કરીને મોક્ષને નિર્વાણને પામું. અરે પણ તું નથી એટલે મોક્ષને નિર્વાણ જ છે, અને અનંત સ્વચ્છ ચિદાકાશ છે એટલે મોક્ષને નિર્વાણ જ છે. નથી એની ભ્રાંતિ રાખ્યા કરે છે, અને પછી નથી એવી ભ્રાંતિમાં વધ્યા કરે છે. એટલે અમારે તો કાંઈ કરવું નથી પડ્યું. લ્યો, ધર્મ કે અધર્મ. અધર્મ હોય તો ધર્મની જરૂર હોય ને, શું કહે? અજ્ઞાન હોય તો જ્ઞાનની જરૂર હોય. તો અનંત સ્વચ્છ ચિદાકાશમાં અજ્ઞાનને જ્ઞાન, અને અનુભવને નો અનુભવ, અને દર્શનને નો દર્શન, આ ભ્રાંતિ ક્યાં છે? ધ્યાન નો ધ્યાન. ઓકે, મારે ધ્યાન ધરવું છે. લ્યો, મારે એટલે હુંને, એટલે હુંને કોઈ ધ્યાન થાય જ નહીં. હુંને જ્ઞાન કરવું છે, પણ હુંને કોઈ જ્ઞાન થાય જ નહીં. હુંને ત્યાગ કરવો જ. પણ હેનો કરશો? એટલે અનંત સ્વચ્છ ચિદાકાશનો, બીજું તો છે નહીં. હું જ નથી, અને ત્યાગ કરવાનો બીજો વિષય નથી. ગ્રહણ ને ત્યાગ છે જ નહીં. હુંને ગ્રહણ કરવું જ, પણ શેનું? કાંઈ છે જ નહીં. અને હું ક્યાં છે? ગ્રહણ કરનારે ક્યાં છે? ગ્રહણ કરવાની વસ્તુ ક્યાં છે? ગ્રહણ કરવાની ક્રિયા દ્વૈત કે ત્રિપુટી ભ્રાંતિ છે જ નહીં. અને આનંદ સ્વચ્છ ચિદાકાશ છે ને, સહજ પરમ શાંતિ નથી. એટલે અહીં બેઠા છો તો છે કાંઈ ધખારા કોઈ? પણ તો મગજમાં બધો કચરો રાખ્યો હોય તો ન મજા આવે. પછી મારે કોઈક અમુક કચરામાં જવું પડશે. પછી એ કચરામાં જ્ઞાન ભક્તિ લાગે ને ત્યાગ વૈરાગ્ય લાગે પાછું. એટલે ભાઈ નથી એ કાંઈ નથી, છે એ જ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, જો હે સો હે, પૂર્ણ વિરામ. કે નહીં? અહીં નો અનુભવ ક્યાંય નો અનુભવાય. કે નહીં? પેલા રામપુરાના કહેતા ને લાડજી પ્રભુ, શું નામ? નાગર પ્રભુ. નાગર પ્રભુ એમ કે થાય તો અહીં જ થાય, નહીં તો ક્યાંય નહીં. અને એ થવાનું નથી, છે જ. અને બીજું થવાનું નથી, થતું જ નથી. શું કે? દાખલા તરીકે કોઈ એમ કે હેનરી ફોર્ડનું દ્રષ્ટાંત આપણે સાંભળીએ જ છીએ. પહેલા નંબરનો અબજોપતિ હતો ને અમેરિકાનો. એને છેલ્લે લોકોએ પૂછ્યું, તમે આવી મોટી સિદ્ધિ મેળવી, પહેલા નંબરના જગતમાં અબજોપતિ થયા, તમારે જગતને આપવા કંઈ સંદેશ? એટલે હું સંદેશ આપ્યો ખબર? કોઈ પૈસા પાછળ પડજોમાં, એમાં મને કાંઈ મળ્યું નથી. લ્યો હવે. અને આ તો ગણ્યા કરે છે, ચિલ્લર ગણ્યા કરે છે. મારે આટલા આવ્યા, આટલા ગયા, આટલા અહીં રાખ્યા છે, આટલા અહીં રાખ્યા.
અહીંથી એટલા આવવાના, મરી જાય નકામો, હાય પૈસો હાય પૈસો. અને પછી વાત તો મોટી મોટી કરવાની હો, આત્મા પરમાત્મા. એટલે આત્મા પરમાત્મા શબ્દો કલ્પિત છે અને હું જગતની ભ્રાંતિ છે જ નહીં. અને આનંદ સ્વચ્છ ચિદાકાશ એ તો સ્વયં છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ. એને ભ્રાંતિનું હું રાખીને ભ્રાંતિના જગતમાં ભ્રાંતિથી કરીને પૈસાથી અને ભોગોથી સુખ મેળવવું છે. નવો એમાં મળે અને છે એમાં તો છે. મહાચિદાકાશ અનંત અખંડ સચ્ચિદાનંદ, અનંત અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છે. પણ આ ખાબોચિયાની ડેડકી આ જ મારો મહાસાગર છે. એટલે ખાબોચિયું મહાસાગર નો કહેવાય, ડેડકી. ચલો